અકસ્માતમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હેલ્મેટ વગર જનારા વાહન ચાલકોના મોત થઈ રહ્યા છે, જેથી ફરજિયાત હેલ્મેટ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 15મી ફેબ્રુઆરીથી ફરજિયાત હેલ્મેટ કરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે સરકારી કચેરી અને અર્ધ સરકારી કચેરીઓમાં પણ આવનારા હેલ્મેટ પહેરીને આવે તે માટે પોલીસ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ડીજીપીના પરિપત્ર બાદ આજે વહેલી સવારથી જ તમામ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ પર સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી, જેમાં હેલ્મેટ વગર આવનારાને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. રાજ્યના ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસની હેલ્મેટ નહીં પહેરનાર વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકારી કચેરી અને અર્ધ સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા છે. પહેલી વાર હેલ્મેટ વગર નિયમ તોડનારને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે, તો બીજી વાર ને 1000નો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. હેલ્મેટ પહેરીને આવનારને પ્રોત્સાહિત કરી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આવનારી 15મીએ રાજ્યમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો આવી રહ્યો છે, ત્યારે સરકારી કચેરી અને અર્ધ સરકારી કચેરીઓ બાદ ક્રમશઃ તમામ જગ્યાએ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે. ત્યારબાદ રસ્તા પર પણ દંડ કરવામાં આવશે, જેમાં 500 રૂપિયા પ્રથમ વાર અને ત્યારબાદ 1000 દંડ લેવામાં આવશે. સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પણ પોલીસ અધિકારીઓ દ્વારા સવારથી ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.